નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી અગા ચેનલમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલ ધોરણ 9 વિજ્ઞાનનો પેપર આજે આપણે સોલ્વ કરીશું। તારીખ 27/1/2025। વિભાગ નંબર એ, નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 15ના માગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। નંબર 1, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે। આ ક્રિયા સાથે સંકળાયેલ ઘટના કઈ છે? જવાબ નંબર ડી, બાષ્પીભવન। નંબર 2, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? જવાબ નંબર એ, એરોસોલ। નંબર 3, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? જવાબ આવશે બી, Hg। નંબર 4, લિથિયમ તત્વની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? જવાબ નંબર બી, 2। નંબર 5, ખાલી જગ્યા એ અણુ એક પરમાણુય છે? જવાબ આવશે હાઇડ્રોજન। નંબર 6, આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? જવાબ આવશે લાઇસોઝોમ। નંબર 7, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને હલનચલન માટે જવાબદાર છે? જવાબ આવશે સ્નાયુ પેશી। નંબર 8, નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા છે? જવાબ આવશે દરડોતક પેશીના। નંબર 9, સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? જવાબ આવશે 2, 8, 1। નંબર 10, કણાભ સૂત્રને કોષનો પાવર હાઉસ કહે છે। આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે। નંબર 11, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે। વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે। નંબર 12, વેગ સદિશ છે કે અદિશ? જવાબ આવશે સદિશ। નંબર 13, બાજરી અને મકાઈ રવિ પાક છે। વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન ખોટું છે। જોડકા જોડો। નંબર 14, ઘનતાનો SI એકમ, તો તેની સામે આવશે નંબર સી। નંબર 15, દબાણનો SI એકમ, તેની સામે સાચો જવાબ આવશે બી। મિત્રો, વિભાગ બી જોઈશું। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેકના 2 ગુણ રહેશે। નંબર 16, નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો। તેમાં દરિયાનું પાણી અને હવા એ 2 દ્રાવણ છે। નંબર 17, કાર્બન અને ક્લોરિન પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો। તો મિત્રો, આ પ્રશ્ન જે ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। નંબર 18, રુધરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે, જેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। નંબર 19, શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે, જેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। નંબર 20, તફાવત લખો। જલવાહક પેશી, અન્નવાહક પેશી। તો મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે, જે તફાવત અહીંયા તમે આપેલો છે, તમે જોઈ શકો છો। નંબર 21, વેગનું સૂત્ર તથા SI એકમ લખો। તો વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય, જેનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ। પ્રશ્ન નંબર 22, નીચેનામાંથી કેટલા પરમાણુઓ હાજર છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે, જેનો જવાબ અહીંયા આપેલ છે। નંબર 23, નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે? તો મિત્રો, તમે ભણી ગયા છો કે જે પદાર્થમાં દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય છે। એટલે સાયકલ અને ટ્રેન બંનેમાંથી ટ્રેનનું દળ વધારે એટલે તેનું જડત્વ વધારે છે। જ્યારે હાથી અને ગાય તેમાંથી હાથીનું જડત્વ વધારે છે। હાથીનું વજન વધારે, તેથી હાથીનું જડત્વ વધારે છે। નંબર 24, એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે। પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તો પૃથ્વી પર તેનું વજન 98 કિલોગ્રામ હશે। વિભાગ નંબર સી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેકના 3 ગુણ। નંબર 25, સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો। તો મિત્રો, આ પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે,
અહીંયા લાંબા પ્રશ્ન હોવાથી જવાબ મૂકેલ નથી, જે ફક્ત કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ તે મૂકેલ છે, જે તમે જોઈને લખી શકો છો. નંબર 26, નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, ચેતાકોષ. તો આ તમારે ચેપ્ટર નંબર 6માં આ પ્રશ્ન જોવા મળે છે. નંબર 27, તફાવત લખો, દળ અને વજન. આ પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 9માં આપેલ છે. નંબર 28, એક પદાર્થને ઉદય 6 દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈ પહોંચે છે. તો નંબર 1, પદાર્થને કેટલા વખતે ઉપર તરફ ફેંકેલા છે, તથા નંબર 2, પદાર્થની મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માં આપેલ છે, જે તમે તેમાંથી લખી શકો છો. નંબર 29, રાસાયણિક સૂત્ર લખો, સોડિયમ ઓક્સાઇડ. નંબર 2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અને નંબર 3, સોડિયમ સલ્ફાઇડ. આ રાસાયણિક સૂત્ર તમારે ચેપ્ટર નંબર 3માં આપેલા છે. નંબર 30, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધને ઝડપથી પી શકીએ છીએ. શા માટે? તો મિત્રો, આ કારણ તમારે ચેપ્ટર નંબર 1માં આપેલ છે. નંબર 31, યદ સ્નાયુમાં 3 લક્ષણો આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માં જોવા મળશે. નંબર 32, મધમાખી ઉછેર વિશે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માં આપેલ છે. વિભાગ નંબર ડી જોઈશું. નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ રહેશે. નંબર 33, નીચે આપેલ પદાર્થોના આણ્વીય દળ શોધો. તો મિત્રો, આ જ તમારે ચેપ્ટર નંબર 3માં આ પ્રશ્ન આપેલ છે. નંબર 34, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો. આ નિયમ તમારે ચેપ્ટર નંબર 9માં આપેલ છે. નંબર 35, તફાવત લખો, મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, જે ચેપ્ટર નંબર 6માં આપેલ છે. જ્યારે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ એ પણ તમને ચેપ્ટર નંબર 6માં આપેલ છે. તો મિત્રો, આ તો વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. આગળના પેપર સોલ્યુશન પણ ચેનલમાં મૂકેલ છે, જેની મુલાકાત લેવી. થેન્ક યુ.